નમસ્કાર મિત્રો, આજે સાંજે 3-4 વાગ્યા પછીની પેટ્રોલ પંપ પર લાગેલી લાઈનો તમે જોઈ હશે. એ કોઈ અફવા હોય કે પછી સાચી ઇન્ફોર્મેશન હોય, વાત મહત્ત્વની એ નથી કે પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે, પેટ્રોલનો ભાવ વધી જશે કે પછી આપણને એની અછત સર્જાશે. કહેવાની મુખ્ય વસ્તુ એ છે કે જો ખાલી એક આટલા નાના સરખા સમાચાર કે અફવાથી કે ભાઈ પેટ્રોલ થોડા ટાઈમ પૂરતું નથી મળવાનું કે પછી 10 વાગ્યા પછી રાત્રે પેટ્રોલ પંપ બંધ થઈ જવાના છે, એનાથી જો આપણે આટલા આંફળા ફાંફળા થઈ જતા હોઈએ તો જરા વિચારો કે જ્યારે હકીકતમાં ધરતીના પેટાળમાં જ પેટ્રોલ ખૂટી જશે અને પેટ્રોલ તમને સાવ કે મળવાનું જ નહીં હોય તો ત્યારે તમારી હાલત કેવી થશે. તે વિચારીને આપણે પેટ્રોલનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. અને તેવું જ પણ પાણીનું છે. ચલો, પેટ્રોલ તો આપણે વાહન વ્યવહાર માટે વાપરીએ છીએ, પણ પાણી તો આપણા જીવન જરૂરિયાતની વસ્તુ છે. એના વગર તો આપણું જીવન જ શક્ય નથી. તો આપણે એક અગત્યનો મેસેજ એ છે કે આપણે પાણી અને પેટ્રોલ એનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીએ અને એને વેડફીએ નહીં, જેથી આવનારી પેઢી પણ તેનો ઉપયોગ કરી શકે અને આ સમજદારીપૂર્વકનું પગલું આપણને બહુ જ લાભ કરતા થશે.